રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ એસઓજી દ્વારા આફ્રિકન વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ચેકિંગનો મુખ્ય હેતુ ઓવરસ્ટે અને એનડીપીએસ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે। આ કાર્યવાહી સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી છે। ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવી છે, જેમણે મારવાડી યુનિવર્સિટીના કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે। રતનપર તથા અડાડા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના, એટલે એ બાબતેનું ચેકિંગ ફિસ્કિંગ ચાલુ છે સવારથી। સર, કેટલા અંદાજિત જે ઘર છે વિદ્યાર્થીઓના તેના પર ચેકિંગ 100 થી 150 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। અત્યારે આવા 250 થી 300 વિદ્યાર્થીઓ અહીંયા રહે છે। સર, અંદાજિત જે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી છે? ના, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। ચેકિંગ ચાલુ છે હાલમાં। કેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? 150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજી 100-150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ બાકી છે। એ કાર્યવાહી ચાલુમાં છે અલગ અલગ ટીમો દ્વારા।